નમસ્તે સ્ટુડન્ટ્સ. આજના દિવસે આ વિડીયોમાં હું નેક્સ્ટ ટોપિક લઉં છું, મર્કી ટેગ. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ટેગ કમ્પ્લીટ કરી ગયા છીએ ટેક્સ્ટ ફોર્મેટિંગ રિલેટેડ. ફ્રોમ ફર્સ્ટ આપણે સૌથી પહેલાં જે જોયું એ બેઝિક ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર એન્ડ ધેન આપણે ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ્સ જોયા. એમાં H1 to H6ની સાથે એટ્રીબ્યુટ્સ આવ્યા, એ એટ્રીબ્યુટ્સ જોયા. બોડી ટેગના એટ્રીબ્યુટ્સ આપણે એઝ અ થિયરિકલી જોયા છે, પણ પ્રેક્ટિકલી હજી જોશું આપણે વધારે આગળ. દેન ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ્સ જે બધા આવે છે, બધા ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગ્સ જોયા. એમાંનો એક ટેગ હજી બાકી છે, નેક્સ્ટ મર્કી ટેગ. સો નેક્સ્ટ વન ટેગ આપણે જોઈએ મર્કી ટેગ. લાસ્ટ વિડીયોમાં મેં તમને ફોન્ટ ટેગ જે છે એ કમ્પ્લીટ કરાવ્યો હતો, જેના 3 એટ્રીબ્યુટ્સ હતા, ટોટલ 3 એટ્રીબ્યુટ્સ. ફર્સ્ટ વન ફેસ, કલર એન્ડ સાઇઝ. આ 3 એટ્રીબ્યુટ્સ હતા ફોન્ટ ટેગના. સો નાવ આઈ એમ ટેકિંગ ન્યૂ ટેગ મર્કી ટેગ for text animation effect. So first I will write basic tags that are HTML head, title, body. Head, title tag. Now I am giving a title here, murky tag example, title tag over, head tag over. Now body tag start. In last we will over this body tag, and same as HTML tag over. Now we will write code between this body tag. એક ગુડ પ્રેક્ટિસ એ છે કે તમે જ્યારે ટેગ સ્ટાર્ટ કરો ત્યારે જે ઓવર કરી લ્યો, આફ્ટર દેટ તમે એની વચ્ચે જે કાંઈ બાકીના ટેગ્સ આવતા હોય, ટેક્સ્ટ આવતી હોય, ઇમેજ આવતી હોય, એ તમે ટાઈપ જે એના રિલેટેડ ટાઈપિંગ કરો. ઓર તમે એવું પણ કરી શકો છો કે પહેલાં અહીંયા આખો કોડ લખી લ્યો અને ત્યાર પછી બોડી ટેગ ઓવર કરો, HTML ટેગ ઓવર કરો, જે તમને બેટર ફાવે એ રીતે. Okay, now I am using murky tag. So first I am explaining what is murky tag. આપણે સૌથી પહેલા જોઈએ કે murky tag શું છે. Murky tag defines a scrolling text area in the HTML document that moves across the page in a horizontal or vertical direction. By default, text found within a murky tag will scroll from right to left, but you can change it left to right as horizontal, and if you want to change in vertical, then you can top to down and down to up to down and down to up. ઓકે, સો આપણે મર્કી ટેગથી જે છે એ આપણી ટેક્સ્ટ જે છે એ સ્ક્રોલ કરાવડાવી શકીએ છીએ. નોટ ઓનલી ટેક્સ્ટ, બટ વી કેન ઓલ્સો યુઝ ઇમેજ. First I am writing this tag murky tag over, and now I am writing here MVM College Rajkot. Now I am saving this program. In the F drive HTML folder, our next program number is 6. Text
મર્કી ટેગ ટેક્સ્ટ ફોર્મેટિંગ ટેગનો જ એક પાર્ટ છે. Extension should be .html. Now I'm saving this program and now we can run. Okay, we can see effect of murky tag. It will default its default direction is right to left. Okay, now I want to use I want to change font size. Okay, now we can change its direction and its behavior, its background color, height, width. We can also change it, but first I am changing font size, so I am using here H1 tag. And let's check its output. Okay, so આપણે કોઈ પણ બીજા ટેગ જે આવી ગયેલા છે એનો યુઝ કરી શકીએ છીએ. નાઉ આઈ એમ યુઝિંગ ઓલ્સો બી ટેગ. બી ટેગ start and b tag over. And also want to use I tag for italic effect, bold effect આપણે આપી. હવે હું જે આપું છું એ I tag ની ઇફેક્ટ આપું છું. તો આ બધી ઇફેક્ટ આપણે જોઈ શકીએ છીએ. હવે મારે આમાં કલર પણ અપ્લાય કરવો છે. I want to give red color. Then now I am using font tag, color equal to red and font tag must be over. ઓકે, તો આપણે મલ્ટિપલ ટેગ્સ એટ અ ટાઈમ યુઝ કરવા હોય તો થઈ શકે છે. કોઈ રિસ્ટ્રિક્શન્સ એમાં કોઈ જ નથી. યસ, એટલું ધ્યાન રાખવાનું છે ટેગ સૌથી પહેલાં સ્ટાર્ટ થયો છે એ સૌથી લાસ્ટમાં એ રીતના ઓવર થયો હશે. જે સૌથી લાસ્ટમાં સ્ટાર્ટ થયો હશે એ સૌથી પહેલાં ઓવર થયો હશે. આપણે કઈ રીતના એડ કરાવ્યા એ જ હમણાં જોયું. ગમે તેટલા ટેગ તમે અહીંયા એડ કરાવડાવી શકો છો. જેવી આપણી રિક્વાયરમેન્ટ, જેવું આપણે આઉટપુટ લેવું હોય એ રીતના આપણે આપણી રીતે ટેગ એડ કરાવડાવશું. ઓકે, નાવ નેક્સ્ટ વન મર્કી ટેગનો જ યુઝ કરીને આપણે એમાં બીજા એના એટ્રીબ્યુટ્સ છે એનો યુઝ કરીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ behavior. Next one attribute is behavior. Look, murky tag, this one is tag, right? Then this one is attribute. Equal to in double quote we will pass value here. Values જે છે એની ફિક્સ હશે, આપણે એ જ વેલ્યુઝનો યુઝ કરવાનો હશે. આ બિહેવિયર છે એ એનો એટ્રીબ્યુટ છે. આવા એટ્રીબ્યુટ્સ અમુક આપેલા છે જે ફિક્સ છે એનો જ આપણે યુઝ કરી શકીએ છીએ. ઇવન if we are making if we are doing mistake, then in like spelling, કોઈ પણ આપણે એવી મિસ્ટેક કરીએ છીએ સ્પેલિંગની મિસ્ટેક, તો પણ અહીંયા આઉટપુટ આપણને નહીં મળે. ઓકે, હું એક ચેક કરીએ આપણે. અહીંયા હું ટ્રિપલ E કરી નાખું છું મર્કી ટેગમાં અને સેવ કરાવડાવીએ. એક ટેક્સ્ટ લખી લો પહેલાં. અને આઉટપુટ જોઈએ. જો એઝ અ ટેક્સ્ટ આવી ગયું પણ એને મર્કી ટેગની ઇફેક્ટ નથી આવતી, બિકોઝ દેર ઇઝ વન મિસ્ટેક ઇન ટેગ. ઇન સ્પેલિંગની મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક છે. ઓકે, સ્પેલિંગ મિસ્ટેક પ્રોપર કરી, જે આઈ મીન પ્રોપર ટેગ યુઝ કરી લીધો તો આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. Now I am using behavior. There are three values, possible values 3. First one is scroll, second one is
slide. Third one is alternate. First one સ્ક્રોલ આવશે, એક બીજું આવશે સેકન્ડ સ્લાઇડ, અને થર્ડ આવશે સ્ક્રોલ, થર્ડ આવશે અલ્ટરનેટ, સોરી, સ્ક્રોલ, સ્લાઇડ એન્ડ અલ્ટરનેટ. It specifies how the text displayed in the marquee should behave. ટેક્સ્ટ કેવી રીતના આપણને ડિસ્પ્લે કરવી જોઈએ એ આપણને આઉટપુટમાં આપશે. બાય ડિફોલ્ટ behavior is scroll. If I am not passing here, then we can see effect of scroll. By default એની વેલ્યુ શું હોય છે? સ્ક્રોલ. ઘણી બધી જગ્યાએ તમારે આવી રીતના વર્ડ આવતો હશે, કદાચ તમારે જો HTML ફર્સ્ટ ટાઈમ આવ્યું હોય તો તમને કહી દઉં કે આપણે ઘણી વખત વેલ્યુ કોઈ પાસ ન કરાવતા હોય. દેટ ડઝન્ટ મીન કે ત્યાં કોઈ વેલ્યુ નથી. અમુક વખતે એની ડિફોલ્ટ વેલ્યુ પાસ થતી હોય. ડિફોલ્ટ દેટ મીન્સ કે આપણે જે વેલ્યુ પાસ નથી કરી પણ એની એ ઓટોમેટિકલી પોતાની એક વેલ્યુ લઈ લેશે. તો આવું ઘણી વખતે તમારે નોટ ઓનલી ઇન HTML, બીજા સબ્જેક્ટમાં પણ યુઝ થશે કે ડિફોલ્ટ વેલ્યુ એની પાસ થતી હોય. તો આ અત્યારના ડિફોલ્ટ વેલ્યુ પાસ થાય છે, બાય ડિફોલ્ટ સ્ક્રોલ પાસ થાય છે. પણ એના બિહેવિયર હજી બીજા બે પોસિબલ છે. ઇફ ફર્સ્ટ આઈ એમ રાઇટિંગ હિયર સ્ક્રોલ, ઓકે, આઈ ટાઈપ હિયર સ્ક્રોલ, તો એ જ ઇફેક્ટ આવે છે જે આપણે અત્યાર સુધી જોતા હતા. ઓકે, ઓવર થઈ જાય છે તો નેક્સ્ટ ઓડી પાછી આવશે. ક્લિયર? તો આ ઇફેક્ટ છે કે વન ટાઈમ કમ્પ્લીટ થઈ જાય છે, આખી ટેક્સ્ટ સ્ક્રોલ થઈ જાય છે, તો સેકન્ડ ટાઈમ અહીંયાથી સ્ક્રોલ થવાનું સ્ટાર્ટ થશે. ફરીથી એકવાર સ્ક્રોલ, by default it is by default value is scroll, and scroll makes the murky text starts completely off one side of the browser window, scroll all the way across and complete of the opposite side, then start again. એટલે કે એક સાઈડથી સ્ક્રોલ કરવાની સ્ટાર્ટ કરશે, સેકન્ડ સાઈડ સુધી જશે અને નેક્સ્ટ ફરીથી સ્ટાર્ટ થશે. નેક્સ્ટ વન ઇઝ સ્લાઇડ. Slide causes the text to scroll in from one side of the browser window and then stick at the end of its scroll cycle. So now I am using slide. ઓકે, નેક્સ્ટ વન ઇફેક્ટ જે છે એ સ્લાઇડની ઇફેક્ટ છે, એ આપણે જોઈએ છીએ કે વન સાઈડથી સ્ટાર્ટ થશે, ઓપોઝિટ સાઈડ સુધી જશે અને ત્યાં સ્ટિક થઈ જશે, ત્યાં સ્ટોપ થઈ જશે. ઓકે, લુક, ધીસ ઇઝ ઇફેક્ટ ઓફ સ્લાઇડ. બાજુમાં પણ અહીંયા એક લખી દઉં છું, આઉટપુટમાં આપણને ધ્યાનમાં રહે એટલા માટે. સ્ક્રોલ ઇફેક્ટ, scroll behavior, slide behavior, and next one I am taking again for alternate. Last value is alternate. રિફ્રેશ કરું છું પેજ. શોર્ટકટ કી ઇઝ F5. Okay, so alternate means bounce back and forth within the murky. એક વખત ત્યાં જશે તો ત્યાંથી બાઉન્સ બેક થશે, ત્યાંથી પાછું આવશે. લાઈક અત્યારે બાય ડિફોલ્ટ રાઇટ ટુ લેફ્ટ છે એન્ડ લેફ્ટ ટુ રાઇટ જશે, અગેન રાઇટ ટુ લેફ્ટ એન્ડ લેફ્ટ ટુ રાઇટ, એ કન્ટિન્યુઅસલી એ રીતે ચાલે રાખશે.
યુ કેન સી હિયર લાસ્ટમાં આપણે અલ્ટરનેટ બિહેવિયરમાં સ્ટાર્ટ અહીંથી જ થાય છે, બિકોઝ ત્યાંથી બાઉન્સ બેક થતો હશે સ્ક્રીનની આઉટ ઓફ ધ સ્ક્રીન એ નથી હોતું, એટલા માટે સ્ટાર્ટિંગ જે છે અહીંથી થતું હશે. ઓકે, નેક્સ્ટ વન. અહીંયા હું હવે એક કમેન્ટ એડ કરું છું. કમેન્ટ મેં ઓલરેડી એક્સપ્લેન કરી દીધું છે. કમેન્ટ શું છે કે જે ખાલી પ્રોગ્રામરને પોતાના માટે છે, આઉટપુટમાં ડિસ્પ્લે નથી કરાવડાવવું, ઓર ફ્યુચર પર્પઝ માટે થઈને એ કાંઈ યાદ રાખવું છે, નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ ઓપન કરું ત્યારે યાદ રાખવું છે. લાઈક તમે આ પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં આપું છું અને એ પ્રોગ્રામ તમારે પછી ક્યાંક એવી રીતના એને રિલેટેડ તમારે કંઈક યાદ રાખવું છે, તો તમે અહીંયા કમેન્ટમાં લખી શકો છો અને નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પ્રોગ્રામ ઓપન કરશો તો તમે જોઈ શકશો, પણ એની ઇફેક્ટ આઉટપુટમાં નહીં આવે. હું અહીંયા કેટલું આપી દઉં છું. બિહેવિયર યુઝ ઓફ behavior or murky tag with behavior attribute, and to over the tag dash dash and bracket over. ઓકે, એની કોઈ ઇફેક્ટ આવતી નથી, પણ જો આજ હું ટેગ રિમૂવ કરી નાખું છું તો એની ઇફેક્ટ શું છે આપણે એટલું જોઈ લઈએ. આની જ ઇફેક્ટ જોઈએ છીએ, તો એટલી ટેક્સ્ટ આપણને અહીંયા શો થાય છે. ઓકે, સો કમેન્ટનો યુઝ બધાને ક્લિયર થઈ ગયો હશે. ફાઇન, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આગળ આપણે કન્ટિન્યુ કરશું મર્કી ટેગ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.